તમારા ધોરણ 1માં સંપુટની અંદર એક આપણે પ્રવૃત્તિ આવે છે કે આ ડોલ જે તમને દેખાય છે એ કેટલા ગ્લાસ, કેટલા જગ અને કેટલા વાડકાથી આ ડોલ ભરાય છે એ પ્રવૃત્તિ આપણે કરવાની. પછી આપણી ચોપડી આપણે લખવાનું છે. ચાલો એક જણ કોણ આવશે પહેલાં? ચાલો શિવાની બેન આવે. પહેલાં આપણે ગ્લાસ આપ્યો છે તો આપણે પહેલાં ગ્લાસથી ભરવાનું છે. આખો ગ્લાસ ભરવાનો ને આમાં નાખવાનો ને બધાય ગણવાના છો કેટલા ગ્લાસ થયા એ. ચાલો શરૂ કરો. આખો ગ્લાસ ભરવાનો બેન. આખો ગ્લાસ કોને કહેવાય? જો આ આખો ભરાણો. હવે આમાં ઠલવવાનો. તમે બધા ગણજો. હજી ક્યાં નાખ્યો છે? ત્યાં 2 નાખો. આખો ભરવાનો બેટા. આખો છલકતો ભરવાનો, અંદર ડુબાડી દેવો. બધા અહીંયા ધ્યાન રાખવાનું. ભરો ભરો. ભરો. ચાલો 18 ગ્લાસે લગભગ ભરાઈ ગઈ. છલકાવ આવી ગઈ ને? બરાબર ભરાઈ ગઈ. બરાબર. હવે આપણે જોઈશું જગ. બરાબર. હવે જગથી કોણ ભરશે? હાલો ધાર્મી બેન આવો. આખો જગ ભરીને નાખવાનો બેટા. ચાલો જો ગણજો કેટલા જગ થાય છે. 1 જગ આખો ભરવાનો. 2 આખો જગ ભરવાનો. ન ભરાય તો ગ્લાસથી પૂરો કરવાનો. 3 જો 4 જગથી તો ડોલ ભરાઈ ગઈ. કેટલા જગ થયા? ચાલો ધાર્મીબેન લખી આવો 4 જગ. જગ મૂકી દો નીચે. ચાલો હવે આપણે કોની વારી આવશે? હવે બેન નથી કરવું આપણે. હવે વાટકીથી ભરવાનું છે. શ્રેયા બેન આવે. બાકીના બધા આમ થોડાક દૂર બેહો નહીં તો તમે પલળશો. 1 મિનિટ પકડો. હમણાં ડોલ પહેલાં ખાલી કરશો. ચાલો બરાબર ધ્યાન રાખજો. હવે વારી આવી છે વાટકાની. તો વાટકાના બદલે આપણે આ પ્લાસ્ટિકનો વાટકો લીધો છે. ચાલો શરૂ કરો અને ગણજો બધા. અહીંયા ગણવામાં ધ્યાન બધાનું. 2 3 4 5 6 7 8 ગણવામાં ધ્યાન રાખો ધાર્મી બેન. 9 18
સરસ. જો હવે છલકાઈ ગઈ. તો વાટકા કેટલા થયા? 22. તો ભાઈ વાટકા 22 થયા. જગ તો 4 જ થયા અને ગ્લાસ 18 થયા. એવું કેમ? હે બોલો. તે કેટલા? અને આ જગ કેમ 4 જ થયા? હા, તો મોટા જગથી 4 જગ નાખ્યા, ત્યાં ડોલ છલકાઈ ગઈ. ખ્યાલ આવી ગયો બધાને? તો હવે બધાએ પોતાના અધ્યયન સંપુટમાં આપણે જે માપ કર્યું એ માપ બધાએ ગણવીને લખવાનું છે. ચાલો બધા સંપુટ ખોલો.